બાપ છે એટલે દીકરીને સીધી રીતે ન કહે કે બેટા તારે ન અવાય
મારી અને થાના નૈયા છે હરધારની બજારની માલપા ઘી વાંચવા માટે આવે અને આયા જગદંબા એમ કહેવાય જીવડી ખમણી બની અને નળિયાના ખપેડા ફાડીને બહાર નીકળી ભાઈ અને હરધારની માલપા આવી જગદંબા વાણિયાની આટા આવી જગદંબા તાતો બાકરખાના 4-5 પહાઈ આવી ગયા ઈ બજારમાં જ આટા મારતા હતા કે કોઈ હારો રૂપ આવે એટલે બાકરખાન જાણ કરતી અને ભગવતી આયા ઊભી છે ભાઈ ખબર પડી પહાઈતા ને કે રૂપ આવ્યું આજ હરધારની બજારની માલપા રૂપ આવ્યું અને બાકરખાનો આદેશ જ હતો કે કોઈ પણ હારું રૂપ આવે બાવડા પકડીને લઈ આવવાના આ જગદંબા બાવડું થોડું પકડાય સિંહણી નાગણી અને ચારણી એને ખીજવે ખેલ ખલાસ પછી જોરું કે જીવવા તણી પછી એકઈ નો રહ્યા આવ્યા કે હાલો એ સેટા રેજો વાયતા સેટા ક્યાં લઈ જાવી જનાન ખાનાની બાઈલ પર હાલો હું આવું અને ભગવતી થઈ ભાઈ દેવે ડગલા મોર લઈ દો પણ પલંગાથી પસાડ્યો આ તો પલંગેથી પસાડ્યો ને પિતર હાડ ના કર્યા ભૂખા આ તો ભાકર ના ભૂખા એ ભૂખો જમીને થઈ જવણી આય હારી જગદંબા મારી સડે સિંગ સામૂન કમાલ હોંકાર મગધો નરો શરમ તો કઈ અસુર ભાગ્યો નવતો આજ સતિયા ફળે રૂપમાં હિયે રમંતા ખાલ ગઠળ હળે ઢળે દીવો ધરંતા અને ભગવતી એમ કહેવાય છે જનાન ખાનાની માલપા આવે અને જોયું તો બાકરખા મેળી ઉપર બેઠેલો બાકરને કીધું તું નીચે આવ હું ઉપર આવું કે આપી આવો હાન ભાઈ પગથિયા માથે સડાપ 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 ડગલા ભર્યા તો રૂપ સિંહણ રાધણ બની ભાઈ જગદંબા સિંહણ નું રૂપ લીધું કે આજ બાકર તને સમજી જાઓ ઈ બોચી હોતો પકડી ઊંઠો નાખ્યો અને બે પગ પકડીને ઊંઠો શીરો ભાઈ ઈ શીરતા શીરતા તો મોઢામાંથી કહે અમ્મી જાન માફ કરી દે કે માં માફ કરી દે અમ્મી કીધું ને ક્યાં જા મારી ચારની જગદંબાઓ એક વખત માં મોઢામાંથી નીકળી જાય એટલે માં મૂકી દે મરતા મરતા બાકરખા છે એ મોઢામાંથી માં બોલી ગઈ બાકરખા હવે મરતા મરતા તે તને સુધાર્યો છે જાઉં ધાના નૈયાની જીવણી વચન આપું છું કે મારી પેલા તને પ્રસાદ ચડશે હાલની માલપા મુઠિયા પીર તરીકે બાકરખા પૂજાય છે ગાંઠિયા માનો ઉધર મટી જાય આ જ રંબાવું એટલા માટે અમારા કવિઓ કે ઉઠી અમર મેં ગસ અમર મેં ભૂસ અમર મેં ગલાડની અમર મેં અમર મેં ગદર મેં નામની પણ ભગવતી ઉઠી અમર મેં ગસ અમર મેં ભૂસ અમર મેં ગલાડની અમર મેં
ભાઈ સચ્ચે એટલે લેવું પડે એમ.